अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપે એમ કીધું કે આપે એવું કીધું કે એકદમ સ્લો છે કે આપણે કોઈ ભાઈ બેન હસબન્ડ ચાઇલ્ડ વોટએવર આપણને જે મળે છે કર્મના બંધનના લીધે તમને કોઈ સુખ આપી જાય ને કોઈ તમને દુઃખ આપી જાય ને કોઈ તમને અપમાન કરે એટસેટ્રા. તો આઈ એક્સેપ્ટ ધેટ, પણ હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? કહું પેલું એક વાક્ય મારું સમજી ગયું, પછી હું આન્સર આપું છું ડિટેલમાં. હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિના આધારે હિસાબ નથી. રિપીટ કરું છું, હિસાબને આધારે વ્યક્તિ ભેગી થાય છે, વ્યક્તિને આધારે હિસાબ નથી. મારું ખિસ્સો કાપવાનો હોય તો મને ચોર ભેગો થયો, ચોરના આધારે મારું ખિસ્સો કપાતો નથી. ચોર તો હતા જ આટલા વર્ષોથી, પણ આજે કપાયું કારણ કે મારો હિસાબ ડ્યુ થયો. શું થયો? અને ડ્યુ ના થાય તો આખી લાઈફમાં ના કપાય. સો ઇટ ઇઝ નોટ મેટર કે ચોર દુનિયામાં છે કે નહીં, તો મારો હિસાબ નહીં તો મને ભેગું નહીં થાય. એટલે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિના આધારે હિસાબ નથી. એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ બી કરે છે ને એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેટ બી કરે છે, સેમ પર્સન, બીકોઝ ઓફ હિસાબ. સમજાય છે? જે કર્મના હિસાબ છે એને આપણે એક્સેપ્ટ કરતા શીખો. હાઉ ટુ ડીલ? યુ એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ without blame and claim, because of this is my previous birth cause and the person is only instrumental, a delivery man. You accept as a delivery man, so no blame and no blame. You accept as it is, so the karma part is finished there. You are not create the new cause, because no blame, no blame. You accept it, whatever it is. Right or wrong? હા, તમે એમ પૂછો કે આવું કેમ કર્યું, આવું તો ના જ કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ. ધીસ ઇઝ યોર ઓપિનિયન. આ દુનિયા તમારા ઓપિનિયન થી ચાલતી નથી, આ દુનિયા તમારા હિસાબથી ચાલે છે. આપણે ડોક્ટર હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, પણ તકદીર પ્રમાણે પેશન્ટ આવે, આપણી બુદ્ધિ પ્રમાણે ના આવે. બોલતા નથી બધા. NHS માં હો તો એમનેમ પણ આવે. કેટલા બધા લોકો દુકાન ખોલીને બેસે, કસ્ટમર જ ના આવે 2 કલાકથી. હવે આપણે કેમનો ફોન કરવો? અરે પેલો કહે છે કે મારા કસ્ટમરમાં સવારથી 6 વાગ્યા શરૂ થઈ ગયા છે, હજુ સાહેબ 9 વાગ્યાથી મેં ચા નથી પીધી, કે ટાઈમ જ નથી મળ્યો. કે કોણ નક્કી કરે છે? તો think about, who decided? કસ્ટમરને એવું નથી કે રાગદ્વેષ છે, તમને નથી રાગદ્વેષ, કર્મના હિસાબ. આમાં બુદ્ધિ વચ્ચે આવતી નથી. Basically you have to just accept whatever is happening. It is a final and ultimate solution To accept. That's it. બાકી વચગાળાના તો ઘણા બધા છે. કોઈ કે આમ કરો તો કે આમ કરો, કોઈ કે આમ કરો. એ બધા રિલેટિવ ટ્રુથ છે. એમાં સફળતા મળવા કરતા પઝલ વધારે ઊભા થાય. શું થાય? બ્લેમ એન્ડ ક્લેમ આ થયા જ કરે, આવું બધું ચાલ્યા જ કરે છે. આનું કોઈ સોલ્યુશન, રિલેટિવ સત્યનું સોલ્યુશન ના હોય. રિલેટિવ સત્યને સનાતન સત્યથી જ એનું પરમેનન્ટ સોલ્યુશન ના હોય. રિલેટિવ સત્યનું સોલ્યુશન રિલેટિવ સત્યથી ના મળે. યુનિવર્સલ ટ્રુથથી પરમેનન્ટ સોલ્યુશન મળે. કેવું મળે? પછી તમારે કોઈ સોલ્યુશનની જરૂર પડે નહીં. When you accept the circumstances as it is without blame and claim to the other people, bas you are passed in an exam of nature.
So nature will not punish you because you are passed in exam. When you fail, then they punish you. તમે ફેલ થયા, you are not accept the circumstances because the circumstances are created by the nature, whatever it is, good or bad, because of your previous performance. But you are not accepted and create the new cause because of blame and claim. The nature will punish you in the next birth too. So that is the only ultimate and exact solution. Whatever happened in your life, you accept as it is without blame and claim to the other person. They all are postmen for us. They delivered my previous birth cause karma, not today. આજના કર્મનું ફળ આપતા એ પાછલા અવતારના કર્મનું શું આપે છે? ફળ આપે છે. શું કીધું?